જાળિયા ગામે ગૌચર જમીનમાંથી બિનકાયદેસર માટી લેવાના માલધારીઓના આક્ષેપ। મોટી સંખ્યામાં માલઢોર અને પશુઓ સાથે માલધારીઓ દ્વારા ગૌચરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું। જો તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની માલધારી સમાજે તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે। અમરેલના ગાવડકાથી બગસરા રાષ્ટ્રીય ધોરીમાર્ગના 2 લેન અપગ્રેડેશન પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા માટીકામને લઈ આજે જાળિયા ગામના માલધારી પશુપાલક સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો। માહિતી મુજબ પ્રોજેક્ટ માટે શ્રી કન્સ્ટ્રક્શનને સન નંબર 0 બિન નંબરી 6 માંથી લગભગ 5000 મેટ્રિક ટન માટી ઉપાડવાની પરવાનગી આપવામાં આવી છે, છતાં પરવાનગીવાળા સ્થળે નહીં પણ અન્ય સ્થળે એટલે કે સર્વે નંબર 90ની ગૌચર જમીનમાંથી માટી ઉપાડવાના જાળિયા ગામના માલધારી આક્ષેપ કર્યા છે। ગૌચર જમીન માલધારી સમાજ માટે જીવિકાનો આધાર હોવાથી આજે જાળિયા ગામમાં 1500 થી 2000 જેટલા માલઢોર સાથે ગૌચરમાં સામૂહિક વિરોધ કરવામાં આવ્યો। માલધારીઓનું કહેવું છે કે તેઓ અગાઉ કલેક્ટર તથા પ્રાંત અધિકારીને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં યોગ્ય ન્યાય નહીં મળતા તેમને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે। વિરોધ દરમિયાન ગૌચર બચાવના સૂત્રોચ્ચાર સાથે માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ગૌચરમાં ખોદકામ અને માટી ઉપાડવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। માલધારી સમાજે ગૌચર જગ્યા બચાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ તંત્રને કરી, પરંતુ અહીં સવાલ એ છે કે શું ગૌચરની જમીનમાંથી માટી ઉપાડવાની પરમિશન મળે ખરી? શું મૂંગા પશુ માટે ગામમાં અપાયેલી જમીનોમાં ખોદકામ કરી પશુને ભૂખ્યા મારવાની મંજૂરી મળે ખરી? આવા અનેક સવાલો માલધારી સમાજમાં ઉઠી રહ્યા છે। ત્યારે તાત્કાલિક જાળિયા ગામના ગૌચરમાંથી ખોદકામ કરી ઉપાડવામાં આવેલી માટી માટે કસૂરવારો સામે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માલધારી સમાજ દ્વારા માંગ કરવામાં આવી।